સમી તાલુકા પંચાયતમાં PMAY અંતર્ગત વિડીયો કોન્ફરન્સ તાલીમમાં કર્મચારીઓ ચાલુ તાલીમ દરમિયાન મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા। સમી તાલુકા પંચાયત ખાતે PMAY EKYC મીટિંગ અંતર્ગત વિડીયો કોન્ફરન્સ દરમિયાન ચાલુ તાલીમ દરમિયાન તાલીમ લેવાની જગ્યાએ અધિકારીઓ WhatsApp, Instagram, Twitter જેવા એપ્લિકેશનમાં વ્યસ્ત જોવા મળ્યા। પાટણ જિલ્લાના સમી તાલુકા પંચાયત ખાતે વિડીયો કોન્ફરન્સ તાલીમ દરમિયાન તલાટીઓ અને ગ્રામ સેવકને તાલીમ લેવાની જગ્યાએ અધિકારીઓ પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત જોવા મળ્યા। દ્રશ્યોમાં ચોક્કસ જોઈ શકાય છે કે ચાલુ તાલીમ દરમિયાન તલાટીઓ ગ્રામ સેવક સહિતના અધિકારીઓ પોતાના મોબાઈલમાં વ્યસ્ત છે, તો બીજી તરફ તલાટીઓ મોબાઈલ ઉપર પણ વાત કરતા જોવા મળ્યા હતા। તેમજ ફોન આવતા ચાલુ કોન્ફરન્સ તાલીમ દરમિયાન મીટિંગ છોડીને બહાર નીકળી ફરતા પણ જોવા મળ્યા હતા। ચાલુ તાલીમમાં ચાની ચુસ્કી સાથે કર્મચારીઓ મોબાઈલમાં વ્યસ્ત છે। હાલ સમગ્ર પાટણ જિલ્લામાં PMAY EKYC કામગીરી અંતર્ગત વિડીયો કોન્ફરન્સ દરમિયાન કર્મચારીઓ અને તલાટીઓ ગ્રામ સેવકને PMAY EKYC વિશે સમજાવવામાં આવી રહ્યા છે, જે વિષય આધારિત વિડીયો કોન્ફરન્સ દરમિયાન તાલીમ આપવામાં આવી રહી છે। પરંતુ ચાલુ તાલીમ દરમિયાન પાટણના સમી તાલુકા પંચાયત ખાતે ચાલુ વિડીયો કોન્ફરન્સ દરમિયાન તલાટીઓ ગ્રામ સેવક અને કર્મચારીઓ પોતાની મનમાની કરતા જોવા મળ્યા હતા અને ચાલુ તાલીમમાં મોબાઈલમાં WhatsApp, Instagram, Facebook જેવા એપ ઉપર મજા માણી રહ્યા છે। ત્યારે આ કેટલું યોગ્ય તાલીમનું મહત્વ કર્મચારીઓ જાણવા હોવા છતાં કેમ મનમાની કરી રહ્યા છે તે સવાલ ઊભા થઈ રહ્યા છે। PMAY EKYCની કામગીરી માટે તંત્ર કામે લાગ્યું છે, પરંતુ તલાટીઓ ગ્રામ સેવક સહિતના કર્મચારીઓ વિડીયો કોન્ફરન્સની તાલીમ દરમિયાન પોતાના મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા। એટલું જ નહીં, પરંતુ ચાલુ વિડીયો કોન્ફરન્સ દરમિયાન તલાટીઓ ફોન ઉપર વાતચીત પણ કરી રહ્યા હતા। ત્યારે આવા કર્મચારીઓ સામે કડક વલણ દર્શાવી યોગ્ય પગલાં લેવામાં આવશે કે કેમ તે જોવા જેવું રહ્યું। અત્યારે પાટણ જિલ્લામાં વિવિધ વિભાગોના કર્મચારીઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, પરંતુ તાલીમ દરમિયાન અધિકારીઓ જ પોતાની મનમાની ચલાવતા જોવા મળ્યા હતા। ત્યારે અનેક આવા કર્મચારીઓ સામે કેવા પગલાં ભરવામાં આવશે તેવા સવાલો ઉઠવા પામ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।